મોટા માણસ સાથે બને નહીં. સ્વામિનારાયણ હરે સંવત 1882ના પોષવદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા ને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા. તેણે એમ કહ્યું છે, હે મહારાજ, તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા માણસ સાથે અમારે ઝાઝુ બને નહીં. શા માટે છે? એને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય. માટે કોઈક એને નમી દે એવું કામ નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કંઈક ગામ ગરાસ આપે, તેની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ છે? ગામ ગરાસ તો સુખને અર્થે ઈચ્છીએ, તે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ. તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યની વિશે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું રાજ્યની વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિ જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારું જાય? અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડો સ્ત્રીઓને શા સારું મૂકે? અને ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખ્યો થયો હોય તેને તો બ્રહ્માંડને વિશે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહેજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તોનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો, તે અમે તમારી આગળ કહ્યો. ઇતિ વચનામૃતમ. એવી રીતે વડતાલ પ્રકરણનું 16મું વચનામૃત જે તે થયું. ભગવાન કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા, તેનું કેમ સમજવું? એ પ્રશ્ન છે. એનો ઉત્તર જે ઝાઝું ધન મળે તો વધારે ફેલ કરે, માટે થોડું મળે તે ઠીક છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કયા છે તે ખરું નથી. કારણ કે ભગવાન તો ભક્તના છે પણ અભક્તના નથી, માટે સમદર્શી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક હરિજને પૂછ્યું છે, આવો જોગ ન રહે ને કસર રહી જાય તો કેમ થશે? તેનો ઉત્તર કર્યો છે, જેણે આવો જોગ આપ્યો છે તેના તે જ કસર ટળાવશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે તો બહુ મોટો લાભ થયો છે ને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, પણ આપણને સમજાતું નથી. તે જેમ પૃથ્વીનો રાજા હોય તેનો છોકરો અલ્પ પદાર્થ સારું રૂએ, તેમજ આપણને મહારાજનો ને મોટા સંતનો સંબંધ થયો છે, પણ આ લોકના અલ્પ પદાર્થ ન મળે કે નાશ પામે તેનો શોક થાય કે તે સારું દિલગીર થવાય, તેને આ વાત સમજાતી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સ્વામીએ એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું છે, તારા મનમાં એમ જાણે છે જે મેં ગઢડામાં મૂર્તિ પધરાવી ને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા, એ કામ બહુ મોટું કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અડધો સત્સંગ રહ્યો છે. ત્યારે હાથ જોડીને કહ્યું છે, હા મહારાજ. પછી સ્વામી બોલ્યા છે, આવા સાધુને મૂકીને જે સુખ ઈચ્છવું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે દૂધનું સુખ લઉં, પછી તો ત્યાં પોઠિયા ઉતરેલ, તે જ્યાં મોઢું ગાલવા જાય ત્યાં પાટું ખાય. તે પાટું ખાઈ ખાઈને મોઢું તો સૂજી ગયું, પણ દૂધનું સુખ આવ્યું નહીં. પછી પોતાની મા આવી તો એ ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે તો પાટુઓ ખાધા જેવું છે. કેમ જે
આજ્ઞા ઉપાસનામાં ભંગ પાડશે ત્યારે આવા સાધુ પાસે નહીં બેસાય. જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ એમ કહીને બોલ્યા, જે આમને આમ 2 મહિના સુધી વાતું કરીશ ત્યારે મોરે ભગવાનમાં જીવ જોડાણો હતો એવો જોડાશે, એવો સ્થૂળ ભાવ આવી ગયો છે ને આ વાતું તો ભગવાનમાં જોડાવાની છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે બકરાથી તે હાથી સુધી મોટા હોય તે પણ વાડામાં રહે, પણ સિંહ વાડામાં રહે નહીં. તેમ મુમુક્ષુ હોય તે માયાના બંધનમાં રહે નહીં. માટે આ જોગમાં આવ્યા છે તે ભગવાનના ભક્તને મનુષ્ય જેવા ન જાણવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ભગવાન વિના બીજો સંકલ્પ થાય તો બળબળતો ડામ દે એવું દુઃખ આપણને થતું નથી, પણ ઉપાસનાના પ્રતાપથી સર્વે દોષ ટળી ગયા છે. માટે હું ભગવાનનો છું ને ભગવાન મારા સ્વામી છે એટલો ભાવ રાખવો ને શરીરી તથા કારણ કાર્ય તથા અન્વય વ્યતિરેક એ વચનામૃતને સમજ્યા વિના અર્થ કરવો નહીં, નિકર બાદ આવશે. માટે આપણે તો સ્વામી સેવકને ભાવે ઉપાસના દ્રઢ રાખવી એટલે સર્વે દોષ ટળશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે આપણે જ્ઞાન શીખતા તો આવડે જ નહીં ને વૈરાગ્ય તો છે જ નહીં. માટે હું ભગવાનનો ને એ મારા એમ માનવું ને એ તો 15 આના સ્ત્રીમાં છે ને 1 આનો અમારામાં છે ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે સમર્થ છે તે કલ્યાણ કરે એ એની મોટાઈ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ભુજમાં સુંદરજી સુથારને કહે, અમને સંતાડી મૂકો નિકર તમને દુઃખ થશે. એમ કહીને સંતાઈ રહ્યા ને જ્યારે ફોજ એના ઘર ઉપર આવી અને તોપું માંડીને પૂછ્યું, જે અહીં સ્વામિનારાયણ છે? તો કે ના. ત્યાં તો મહારાજ બહાર નીકળ્યા. જુઓ હવે ત્યારે એ તે શું ભગવાન નહોતા જાણતા જે એમ કહ્યું? પણ પછી તો ઓલ્યાને લાખો માણસ દેખાઈ ગયા એટલે ફોજ પાછી ભાગી ગઈ. ત્યારે જુઓ ઓલ્યો મનુષ્ય ચરિત્ર જે સંતાઈ ગયા અને પાછા દેખાણા ને ભય દેખાડ્યો એ દિવ્ય ચરિત્ર એમ છે. જો ધીરજ રાખીએ તો, જો જ્ઞાન હોય તો ડગી ન જાય, નિકર ડગી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી તે સમયે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી આદિક સંત આગળ એમ બોલ્યા, જે આ ભરતખંડના રાજા શ્રી નરનારાયણ છે, તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા આપણે કરી ને જે સાક્ષાત મૂર્તિમાન શ્રી નરનારાયણ દેવ શ્રી બદ્રિકાશ્રમ વાસી છે તથા વૈકુંઠવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક સર્વે તે પ્રગટ પુરુષોત્તમ દ્વિભુજ મૂર્તિ એવા આ ભગવાન તેમની ઉપાસના તથા સેવા કરે છે. એમ શ્રીજી મહારાજે મરમે કરીને પોતાના પુરુષોત્તમપણાની વાત કરી. તે વાત સાંભળીને જે એકાંતિક જ્ઞાનવાન સંત હતા એ એમ સમજ્યા, જે આ પ્રગટ પુરુષોત્તમ શ્રીજી મહારાજ તે જ સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ પ્રગટ પુરુષોત્તમ છે. એમ શ્રીજી મહારાજની મૂર્તિને વિશે નિશ્ચય કરતા હતા.